રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ ગિરિમથક, તેનું ગુરુશિખર સમુદ્રની સપાટીથી 1722 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. આબુ પર્વત 240-36 ફૂટ અક્ષાંશ અને 720-45 ફૂટ રેખાંશ પર આવેલ છે. અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ આ પર્વતની લંબાઈ આશરે 3 કિલોમીટર અને પહોળાઈ 10 કિલોમીટર જેટલી છે. આ પર્વતના મુખ્ય શિખરોમાં પાર્ક ટેકરી, ભીગાલિયા ટેકરી, અદ્ધર દેવી ટેકરી અને સૂર્યાસ્તાચલ સનસેટ પોઈન્ટ મુખ્ય છે. આબુ પર્વત પર ઉનાળામાં ખાસ કરીને માર્ચથી જૂન સુધી પ્રવાસીઓની સખત ભીડ રહે છે. ગિરિમથક હોવાને કારણે સહેલાણીઓ ઉનાળાની ગરમીથી અહીં રાહત અનુભવવા આવે છે. ચોમાસામાં આ પર્વતનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠે છે. વનસ્પતિથી પથરાયેલા આ પર્વતમાં તીર્થસ્થળો અને પ્રવાસન સ્થળો આવેલા છે. કહેવાય છે કે ઈ.સ. 1822માં કર્નલ જેમ્સ ટોડે આ પર્વતને પ્રવાસન કેન્દ્ર બનાવેલું. બીમાર યુરોપિયન સૈનિકોને અહીં સ્વાસ્થ્ય માટે રાખવામાં આવતા. ઈ.સ. 1956 સુધી આબુ પર્વત બનાસકાંઠા જિલ્લાનો એક ભાગ હતો, પરંતુ ત્યારબાદ તેને રાજસ્થાનના શિરોહી જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો. દિલ્હી અમદાવાદ રેલમાર્ગ ઉપર આબુ રોડ સ્ટેશનથી મોટરમાર્ગે આબુ પર્વત ઉપર પહોંચી શકાય છે. અર્બુદાચલ તેનું પ્રાચીન નામ છે. અદ્ધર દેવી કે અર્બુદાદેવીનું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે. હિન્દુ અને જૈન લોકોનું આ પવિત્ર તીર્થક્ષેત્ર છે. પૌરાણિક અનુશ્રુતિ મુજબ અહીં વશિષ્ઠ અને અન્ય અનેક ઋષિઓએ તપ કર્યું હતું. ત્યારે રાક્ષસો તેમના તપમાં વિઘ્નો નાખવા લાગ્યા તો ઋષિઓની પ્રાર્થના પરથી મહાદેવે અગ્નિમાંથી પ્રતિહાર, પરમાર, સોલંકી અને ચૌહાણ ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા, જેમણે રાક્ષસોનો નાશ કર્યો. આથી એ બધા ક્ષત્રિય કુળો પોતાને અગ્નિકુળમાંથી ઉત્પન્ન થયેલા માને છે. આમાં આબુનો પરમાર વંશ મુખ્ય છે. દેલવાડાનું જૈન મંદિર, નખી તળાવ, વશિષ્ઠાશ્રમ, ગૌમુખ, અચલગઢ, ભૃગુ આશ્રમ, ગુરુશિખર, સનસેટ પોઈન્ટ, જમદગ્નિ અને ગૌતમ ઋષિનો આશ્રમ વગેરે અનેક જોવાલાયક સ્થળો છે. દેલવાડાના દહેરા વિશાળ પ્રાંગણમાં આવેલા છે. તેનું શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતની એક આગવી અસ્મિતા ઊભી કરે છે. 6 જૈન મંદિરોમાં વિમલ વસહી, લુણુ વસહી, શ્રી ઋષભદેવજી, શ્રી પાર્શ્વનાથજી અને શ્રી મહાવીર સ્વામી તેમજ શ્રી કુંથુનાથજી સ્વામીના મંદિરો મુખ્ય છે. આબુથી લગભગ 11 કિલોમીટર દૂર અચલગઢ પણ પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ છે. પ્રવાસીઓ માટે આવાસની સુંદર સુવિધા સાથે અહીં કેટલીક મિશનરી શાળાઓ આવેલી છે. રાજસ્થાન સરકારને આબુ પર્વત સહેલાણીઓ દ્વારા મોટી આવક પૂરી પાડે છે. આબુ રોડની વસ્તી 2,24,404 2011, જ્યારે માઉન્ટ આબુની વસ્તી 22,943 2011 છે.